તો તહેવારના દિવસોમાં ધરતીપુત્રો માટે એક ખરાબ સમાચાર, માઠા સમાચાર આવી રહ્યા છે. માઠા સમાચારનું કારણ છે માવઠું. અમે આપને જણાવવા જઈ રહ્યા છે કે આગામી 5 થી 7 દિવસ સુધી પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સત્તાવાર રીતે ચોમાસાની એક્ઝિટ થઈ ગઈ છે, પરંતુ વરસાદ જોવા મળી શકે છે. સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે જે પેરામીટર છે, જેમ કે ECMWF વેધર મોડલ જે છે તે પ્રમાણે જ્યાં આગળ ભારે વરસાદ છે ત્યાં આગળ 5 ઇંચ સુધીનો વરસાદ કે જે ગુલાબી રંગમાં જોવા મળશે. ત્યારબાદના જે વિસ્તારો હશે કે જેમાં ઓરેન્જ અથવા તો કેસરિયાથી લઈને પીળો રંગ, જેમાં મધ્યમ વરસાદ, અને ત્યારબાદ હળવો વરસાદ લીલાથી ભૂરા રંગની અંદર જોવા મળશે, એટલે કે વાદળી રંગની અંદર જોવા મળશે. હવે ગુજરાતના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મોટાભાગના વિસ્તાર જે છે તે ECMWF વેધર મોડલ પ્રમાણે ગુલાબી રંગની અંદર છે. દક્ષિણ ગુજરાતથી જો શરૂઆત કરીએ આપણે તો બેલીમોરા, સુરત, ભરૂચ, વ્યારા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગુલાબી રંગ છે, એટલે કે 5 ઇંચ સુધીનો વરસાદ 30 તારીખ સુધીમાં થઈ શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર વડોદરા, આ તરફ ગોધરા, દાહોદ, નડિયાદ, ખંભાત, અમદાવાદ આ તમામ વિસ્તારો એવા છે કે જે પણ ગુલાબી અને પીળા રંગની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે અહીંયા પણ ભારેથી વરસાદની અસર જે છે, મધ્યમથી ભારે વરસાદની અસર જોવા મળી શકે છે. ત્યારબાદ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, જ્યાં આગળ મોરબી છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ, ગોંડલ, જુનાગઢ, જામજોધપુર, પોરબંદર, દ્વારકા, વેરાવળ આ તમામ વિસ્તારો એવા છે કે જે તહેવારના દિવસોમાં ખુશીના બદલે માઠા સમાચાર ખેડૂતો માટે લઈને આવ્યું છે. કારણ કે આ તમામ વિસ્તારોમાં પણ 5 ઇંચ સુધીનો વરસાદ 30 તારીખ સુધીમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે, રાત્રિથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતની પણ જો વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, પાટણ, પાલનપુર આ તમામ વિસ્તારો એવા છે કે જેમાં ગુલાબીથી પીળો રંગ જે છે, કેસરી રંગ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ ECMWF વેધર મોડલ કહી રહ્યું છે. ત્યારબાદ GFS વેધર મોડલ પ્રમાણેની જો શક્યતા જોઈએ તો GFS પ્રમાણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં આગળ ગુલાબી રંગ ભારે જોવા મળી રહ્યો છે, કે અહીંયા આગળ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કે જ્યાં આગળ વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે કે બાકીના ગુજરાતના વિસ્તારોમાં હળવો અથવા મધ્યમ વરસાદ GFS વેધર મોડલ પ્રમાણે જોવા મળી રહ્યો છે. પરંતુ GFS અને ECMWF વેધર મોડલની સરખામણી કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સમાનતા જોવા મળી રહી છે વરસાદને લઈને, કે જ્યાં આગળ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન 30 તારીખ માટે કરવામાં આવી રહ્યું છે. ત્રીજું વેધર મોડલ જે છે આઇકોન વેધર મોડલ, જે પ્રમાણે પણ અહીંયા 3 મોડલની સહમતિ જે છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોડલ પર જોવા મળી રહી છે કે અહીંયા ભારે વરસાદ થવાનો છે 30 તારીખ સુધીમાં. દક્ષિણ ગુજરાતમાં તો અસર શરૂ થઈ ગઈ છે, વરસાદ શરૂ થઈ ગયો છે. ખેડૂતોને ડાંગર જે સુકાવા રસ્તા પર મૂકી હતી તે ભીની થઈ ગઈ છે, તેવા પણ દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, વેરાવળ, મહુવા, અલંગ, તેની સાથે ભાવનગર છે, અમરેલી છે, ત્યારબાદ દરિયા કિનારાના જે વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ છે તે જેમ કે હિંમતનગર છે, પાટણ છે, પાલનપુર છે, મહેસાણા છે, એ તમામ વિસ્તારમાં જોવા મળી શકે છે. હવે આ વરસાદ કેમ થઈ રહ્યો છે જ્યારે ચોમાસું જતું રહ્યું છે તેની વાત કરીએ તે પહેલા હવામાન વિભાગ તરફથી પણ 25 ઓક્ટોબર માટે જે આગાહી કરવામાં આવી છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે આ યલો ભાગ જે છે ત્યાં આગળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમ કે સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી, એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જે રીતે આપણે આગળના મોડલમાં પણ જોયું કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, કે જ્યાં આગળ ગાજવીજ સાથે વરસાદની શક્યતા જે છે તે 25 તારીખ માટે છે. ત્યારબાદ 26 તારીખે વધુ ઝોન એમાં ઉમેરાઈ જાય છે. જેમ કે 26 તારીખે આપ જુઓ તો ભરૂચ આવી ગયું, સુરત આવી ગયું, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગ જિલ્લો પણ ઉમેરાઈ જાય છે. તેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી જે આગાહી છે તે અમે આપને બતાવી રહ્યા છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં આગળ 26 તારીખે ગાજવીજ સાથે વરસાદને લઈને છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદ હોઈ શકે છે. કેમ આવું થઈ રહ્યું છે તેનું કારણ છે અરબ સાગરની આ સિસ્ટમ. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીને અમે પૂછ્યું, તહેવારોમાં તેઓ પણ વ્યસ્ત હતા, પરંતુ કીધું કે તહેવારોમાં મજબૂરી આવી છે કે તમારી પાસેથી સલાહ લેવામાં આવે, તો અમે સલાહ લેવાનો પ્રયત્ન કર્યો કે આ જે મેપ દેખાડવામાં આવી રહ્યો છે, વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં, તેનું કારણ શું છે. તેમનું કહેવું છે કે જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, 25 તારીખથી લઈને 27 તારીખની વચ્ચે આ જે ડિપ્રેશન હતું તે ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ત્યારબાદ તે ફરી એક વખત યુટર્ન લઈ અને ગુજરાતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે. 29 તારીખ સુધીમાં તે ડીપ ડિપ્રેશન તરીકે જોવા
મળી રહ્યું છે, જેના કારણે આ ગુજરાતની અંદર વરસાદ છે. અને ન ફક્ત આ એક કારણ કે જે શરૂઆત થઈ હતી ડિપ્રેશનથી, ત્યારબાદ ડીપ ડિપ્રેશન સુધી 29 તારીખ સુધીમાં પહોંચે છે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને અસર કરતું છે, પરંતુ તેની સાથે સાથે આ અરબ સાગરની વાત છે, પરંતુ અહીંયા આગળ બીજી એક સિસ્ટમ પણ મજબૂત થઈને આવી રહી છે, જે છે પશ્ચિમ બંગાળની આ સિસ્ટમ. પશ્ચિમ બંગાળની આ જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં 27 તારીખ સુધીમાં પરિવર્તિત થઈ જશે અને ત્યારબાદ આ જે આસપાસનો લીલો ભાગ જોઈ રહ્યા છો તે કોઈ પણ વિસ્તારમાં તે ફંટાઈ શકે છે અને તે વિસ્તારમાં તેની અસર પણ ભારે થશે અને આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું બની શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અત્યારના જે જોવા મળી રહ્યું છે કોન ઓફ અનસર્ટેનિટી, કે જે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અને કોન ઓફ અનસર્ટેનિટી એટલે કે કોઈ પણ જગ્યાએ આ વાવાઝોડું ફંટાઈ શકે છે જે પશ્ચિમ બંગાળની અંદર છે. તો તેમના અનુમાન પ્રમાણે શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે અરબ સાગરની એ સિસ્ટમ અને પશ્ચિમ બંગાળની આ સિસ્ટમ એ આગળ જતા બંને ભેગી થઈ જાય છે અને ત્યારબાદ તે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર જે અત્યારના વરસાદ થઈ રહ્યો છે, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની આપણે જે આગાહી કરી રહ્યા છે, તમામ વિસ્તારમાં વરસાદની જે શક્યતા છે તે માટે જોવામાં આવી રહી છે કે એક સિસ્ટમ મજબૂતાઈથી અરબ સાગરમાં એક્ટિવ થઈ રહી છે કે જે ડીપ ડિપ્રેશન થઈ શકે છે 29 તારીખ સુધીમાં. બીજી તરફ જે પશ્ચિમ બંગાળની અંદર ડીપ ડિપ્રેશન છે તે સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. આવનાર 5 થી 6 દિવસ લાભ પાછમથી આસપાસના દિવસોમાં પણ ભારે વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે, જે અનુમાન છે.